આપણા નાનપણના અનુભવોના લીધે આપણી બિહેવિયર અસર થાય છે ને એનાથી આપણી પેરેન્ટિંગ પર અસર થાય છે. ઇમોશન કે બનાવ બન્યો એ કોન્શિયસ પણ હોઈ શકે છે, અનકોન્શિયસ પણ હોઈ શકે છે, અને એની એક આખી મેથડ છે જે અમે સાયકોથેરાપીના રૂપમાં પ્રેક્ટિસ કરીએ છીએ અને શીખવાડીએ છીએ. વી આર ઇન્ડિયન્સ, અમે એટ હાર્ટ ઇન્ડિયન છે, તો ઇન્ડિયન વેલ્યુ સિસ્ટમમાં મોટા થવા જોઈએ, જે આપણે બહાર પણ આપી શકીએ, નો ડાઉટ. પણ એટ ધ સેમ ટાઈમ જે છોકરા ભારતમાં રહીને ભણ્યા હોય એ લોકો ગમે ત્યાં સેટલ થઈ શકશે. ફંડામેન્ટલ નોલેજ ઓફ એક્ઝિસ્ટન્સ કે હ્યુમન માઇન્ડ, એ બધાનો જવાબ વૈદિક સાયન્સમાં છે. બધાને એવું જોઈએ કે અમારા બાળકને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોકલીએ, ઇંગ્લિશ બોલતા કરીએ અને યુરોપિયન કલ્ચર, અમેરિકન કલ્ચરમાં સેટલ થઈ જાય, એવા અમેરિકન યુરોપિયન કિડ્સ બને. પણ અમારું ઊંધું હતું. અમને એવું હતું કે ના, અમારા છોકરાઓ ભારતીય પહેલાં બને. દર્શક મિત્રો, કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે આ જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે આ શારીરિક તંદુરસ્તીની વાત છે, કે આપણા શરીરને કંઈ પણ થાય એ પહેલાં આપણે આપણું ધ્યાન રાખવું જોઈએ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે શરીરની સાથે મનની તંદુરસ્તી પણ એટલી જ જરૂરી છે, મનનું સ્વાસ્થ્ય જાળવવું પણ એટલું જ જરૂરી છે? તો ચાલો આજે આપને જણાવીએ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. દર્શક મિત્રો, આજે આપણી સાથે સ્ટુડિયોમાં એક ડ્યુઓ હાજર છે, એક કપલ છે કે જેઓ વેલનેસ પર, આપણી જે માનસિક તંદુરસ્તી છે ને એની પર ખૂબ ઊંડાણથી આપણને સમજ આપવાના છે. તેઓ ઘણા વર્ષોથી આ જ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને ખાસ કરીને જે તમને લોકોને પ્રશ્નો થતા હોય છે ને કે બાળક આમ કરે છે તો શું કરવું, બાળક તેમ કરે છે તો શું કરવું, એટલે જે પેરેન્ટિંગનો જે મામલો છે કે જે ઉછેર કેવી રીતે કરવો બાળકને, તેને કેવી રીતે સંસ્કાર ચિંતન કરવું, તે આજે આપણે જાણીશું. સ્વાગત છે આપણા સ્ટુડિયોમાં રીરીબેન અને ગુંજનભાઈનું. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો રીરીબેન, તમારું એક તો નામ પહેલાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો તમારી નામનું થોડુંક મને કંઈ કહો કે આ નામ કેવી રીતે પડ્યું? આઈ થિંક તાના રીરી, જે વડનગરમાં બે બહેનો હતી, બરાબર, નાગર કન્યાઓ હતી, તો અમે બી નાગર બ્રાહ્મણ છે અને મારી બહેનનું નામ તાના છે. હવે આમાં તો વાત એમ થઈ કે મારા પેરેન્ટ્સને હું પહેલાં જન્મી, એમને રીરી કદાચ વધારે ગમ્યું હશે, તો મારું નામ એમણે એ તાના રીરી, જેણે તાનસેન ની લાઈફ બચાવી હતી મલ્હાર ગઈને. દીપક રાગ જ્યારે તાનસેને જ્યારે દીપક રાગ ગાયો હતો અને દીપકના રાગમાં જ્યારે એ અંદરથી જે સળગતા હતા કે બળતા હતા, ત્યારે આ લોકોએ બે બહેનોએ હા એમ રાગ મલ્હાર ગઈને એમની લાઈફ બચાવી હતી. તો એના પર વડનગરમાં ઓલરેડી બે એનું મંદિર, ડેરી જેવું છે, તો એના પરથી મારું નામ રીરી પડ્યું ને મારી સિસ્ટરનું નામ તાના પડ્યું. એટલે કોક છે ને એવું રીરી સાંભળીને એવું થાય કે કદાચ આ તો ઘરનું નામ હશે. એમ સાચું નામ શું છે? બિલકુલ સાચું નામ છે, પણ ખાલી તાના રીરીને બદલે અમારા કેસમાં રીરી તાના છે. હું મોટી છું ને નાની બહેનનું નામ તાના છે. ખૂબ સુંદર. એક જેમ તમારું નામ અદ્ભુત છે ને, એમ તમારું જે CEE નું ફૂલ ફોર્મ છે ને, એમાં બી મને ઇમોશન્સ અને એનર્જી, એ બેનો જે તમે સમન્વય કર્યો છે ને, એ ખૂબ અદ્ભુત લાગે છે. તો તેના વિશે થોડી માહિતી આપો. એટલે અમે જે આ સોસાયટી ફોર એનર્જી એન્ડ ઇમોશન્સ, SEE, જે અમે ફોર્મ કર્યું ડૉક્ટર ગુંજન ત્રિવેદી અને મેં, ત્યારે અમારો એ જ ઇન્ટેન્શન હતો કે વેલબિંગ, વેલનેસના એરિયામાં કયા કયા લોકો છે જે બહુ જ સોલિડ છે એ ફિલ્ડમાં, ડૉક્ટર હોય કે એક્સપર્ટ્સ હોય, ડેટામાં એક્સપર્ટ હોય, થેરાપીમાં, મેન્ટલ હેલ્થમાં એક્સપર્ટ હોય, એ બધાને આપણે કઈ રીતે ભેગા કરીને આપણા મેન્ટર્સ બનાવીએ, આ સોસાયટી બનાવીએ, જેથી આપણે આ સોસાયટીની હેઠળ ઘણું બધું આમાં રિસર્ચ કરી શકીએ, ઘણું બધું આગળ કામ કરી શકીએ લોકોના એનર્જી માટે અને ઇમોશન્સ માટે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે. તો આમાં અમારા ગુરુ છે, અમારા ટીચર છે યોગાના, ડૉક્ટર ગુંજને જ્યાં PhD કર્યું એમના ગાઈડ, મારા ગાઈડ, એટલે બધા અમે જે લોકોને મેન્ટર માનીએ છીએ એ લોકો આમાં છે, અમારા વેલ વિશર્સ છે, મેન્ટર્સ છે ને ગાઈડ્સ છે. ગુંજનભાઈ, તમને પૂછીશ કે જે માનસિક સુખ શાંતિ છે એના વિશે તમારો દ્રષ્ટિકોણ શું છે? સો પહેલું તો કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે ડેફિનેશન છે હેલ્થની, એમાં માનસિક જે હેલ્થ છે એના વિશે ઉલ્લેખ થયેલો છે. એટલે માનસિક શાંતિ એટલે શું? માણસ કે પોતાની અંદરની જે ભાવનાઓ, ઇમોશન્સના કંટ્રોલથી બધું ના થાય, પોતે ઇમોશન્સનો ઉપયોગ કરીને ઇમોશન્સ આપણને ખેંચી ના જાય નેગેટિવ દિશામાં, જેનાથી મને સાંજે, દિવસમાં, સવાર, બપોર, સાંજે શક્તિ હોય, એનર્જી હોય જે કામ કરવાની, મારા કુટુંબ સાથે સારા સંબંધો હોય જેથી મને શાંતિ મળે, સોસાયટીની અંદર મારા મિત્રો હોય, જે સર્કલ હોય એની જોડે પણ મને, એ બધું ભેગું કરો એને માનસિક હેલ્થ તરીકે કહી શકીએ.
તો રિગ્રેશન વિશે શું સમજાવો ને તમે, એ જીવનમાં કેવી રીતે અસર કરે છે? રિગ્રેશન થેરાપી રિગ્રેશન થેરાપી એટલે બેઝિકલી એ થેરાપી જેમાં તમે તમારા પાસ્ટમાં જાઓ છો. પાસ્ટ એટલે ગઈકાલ, પરમ દિવસ, કે 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં. હવે આ શા માટે જવું જરૂરી પડે? કારણ કે રિસર્ચ એવું કહે છે કે આપણા જે નાનપણના અનુભવો છે, જે આપણે જન્મતાની સાથથી લગભગ 18 વર્ષ સુધી જ્યારે આપણું બ્રેઇન સૌથી વધારે ડેવલપ થઈ રહ્યું છે, શરીર ડેવલપ થઈ રહ્યું છે, એ સમયના અનુભવો છે, એનો આખા જીવન દરમિયાન એની અસર રહે છે. તો રિગ્રેશન થેરાપીમાં અમે એટલા માટે વાપરીએ છીએ કે ભાઈ અત્યારે મને એન્ઝાયટી હોય, ડિપ્રેશન હોય, મને ખૂબ બધા નેગેટિવ વિચારો આવતા હોય, મારા સંબંધોમાં ક્લેશ હોય, ઘરમાં ટોક્સિક વાતાવરણ હોય, તો એનું કારણ ક્યાંથી આવી રહ્યું છે, મારા જે આ અંદરના જે નેગેટિવ ઇમોશન્સ છે ક્યાંથી આવી રહ્યા છે, તો એ શોધવા માટે આપણે રિગ્રેશન થેરાપી વાપરીએ છીએ કે ભાઈ તમારા પાસ્ટમાં એવું શું બન્યું હતું, તમારા જ્યારે સૌથી વધારે ફોર્મેટિવ વર્ષો હતા, જ્યારે તમારું બ્રેઇન ડેવલપ થઈ રહ્યું હતું, ત્યારે તમારા વાતાવરણમાં એવા કયા અનુભવો હતા જેનાથી તમારે આજ સુધી પણ અમુક વસ્તુઓ તમે કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. તો આ વસ્તુ કરવા માટે રિગ્રેશન થેરાપી કહેવામાં આવે છે. આમાં 2 પ્રકારની હોય છે, પાસ્ટ લાઈફ રિગ્રેશન અને કરંટ લાઈફ રિગ્રેશન. કરંટ લાઈફ રિગ્રેશન એટલે તમારા આ જન્મના તમે પહેલાંના અનુભવો ને ટચ કરો કે ભાઈ નાનપણના, સ્કૂલ વખતના, ટીનેજર્સના. અને પાસ્ટ લાઈફ રિગ્રેશન એટલે તમારા પાછલા જન્મના અનુભવોને તમે એક્સેસ કરો. આ બંને પ્રકારની થેરાપી આવે છે રિગ્રેશન થેરાપીમાં. તો એ બંને ટાઈપની થેરાપી અમે કરીએ છીએ. જો કે મોટાભાગનું અમારું કામ કરંટ લાઈફ થેરાપીમાં હોય છે, જેને આપણે ઇનર ચાઇલ્ડ થેરાપી પણ કહીએ છીએ, કે જેમાં આપણે નાનપણના પ્રતિકૂળ અનુભવો, નેગેટિવ અનુભવો પર વધારે કામ કરીએ છીએ, કારણ કે અમારા અનુભવમાં એના પર જ મેક્સિમમ કામ કરવાની જરૂર છે. ખાલી રિગ્રેશન થેરાપી મને લાગે છે કે બહુ ઊંડો વિષય છે, અને એક શબ્દ સાંભળીને કે પાછલી જે લાઈફ હતી એના બી તમે ટ્રોમાઝ ને એ બધું એક્ઝામિન કરતા. એટલે સપોઝ તમને આજે અત્યારે મને કોઈ વસ્તુનો ફોબિયા હોય કે કોઈ વસ્તુનો ડર હોય, તો ઓબ્વિયસલી હું જન્મીતી ત્યારે એની સાથે તો નથી જન્મી, તો ધેટ મીન્સ કે જન્મ્યાથી અત્યાર સુધીમાં અમુક બનાવો બન્યા હોય જેનાથી મને એનો ડર ડેવલપ થયો, એ કયા બનાવો છે એ એક્સેસ કરવા માટે, એ સમજણ લાવવા માટે આપણે રિગ્રેશન કરીએ છીએ. રિગ્રેશન એટલે શું ઇંગ્લિશમાં? રિગ્રેસ મીન્સ ટુ ગો બેક ઇન ધ પાસ્ટ, રાઈટ? એટલે રિગ્રેશન થેરાપી એટલે કે તમે પાછળ જુઓ છો કે ભાઈ મારા કયા પાછળના અનુભવો છે જેનાથી મારી આજની પ્રેઝન્ટ મોમેન્ટ એફેક્ટ થઈ રહી છે, અને એને હું કઈ રીતે ચેન્જ કરી શકું. એટલે પેરેન્ટિંગની પણ જ્યારે વાત કરીએ ને ત્યારે રિગ્રેશન થેરાપી મને લાગે છે કે બહુ કનેક્ટેડ છે, કે બાળકો 18 વર્ષના થાય, તમે કીધું ત્યાં સુધી એમનું બ્રેઇન ને બધું ડેવલપ થતું હોય, તો એઝ અ પેરેન્ટ એ 18 વર્ષ સુધીના બાળકને શું એવું ધ્યાન પેરેન્ટ રાખી શકે કે એને કોઈ એવા ટ્રોમાઝ ના રહી જાય લાઈફમાં, કે કોઈ એવી રીતે કોઈ એવી બેડ મેમરીઝ ન રહી જાય કે જેને લાઈફમાં ક્યાંક ખૂંચે, ક્યાંક કાળું ટપકું રહી જાય, કે જેને પાછળ માનસિક તાણ આપી શકે? એના માટે પેરેન્ટે શું ધ્યાન રાખવું જોઈએ? ભાઈ આ તમે એવો પ્રશ્ન પૂછ્યો છે જેના વિશે મેં આખી ચોપડી લખી છે. પેંગ્વિન રેન્ડમ હાઉસે પબ્લિશ કરી, જસ્ટ જૂનમાં લોન્ચ થઈ છે. એ મારી બુકમાં મેં આ જ વસ્તુ કીધી છે. પહેલાં તો એ કે તમે બાળકની લાઈફના બધા જ તણાવો તો કોઈ દિવસ લાઈફમાં પ્રિવેન્ટ નહીં કરી શકો, પણ હા અમુક મોટી એવી વસ્તુઓ છે કે જે તમારે ચોક્કસ કરવી જોઈએ કે ચોક્કસ ના કરવી જોઈએ. એ મેં પેરેન્ટિંગની મારી બુક છે, ધીસ બુક વોન્ટ ટીચ યુ પેરેન્ટિંગ, એમાં મેં ડિસ્ક્રાઇબ કર્યું છે. કારણ કે આ રિગ્રેશન થેરાપીના સંદર્ભમાં હું કહું કે આપણા જે નાનપણના અનુભવો છે ને, જેનાથી આપણી અમુક માન્યતાઓ બને છે, જેનાથી આપણી અંદર અમુક પ્રકારના બિહેવિયર્સ હોય છે, જેમ કે ગુસ્સાવાળો હોય કે કોઈ વ્યક્તિ નેગેટિવ જ હોય, તો એ આપણા નાનપણના અનુભવોના લીધે આપણી બિહેવિયર અસર થાય છે ને, એનાથી આપણી પેરેન્ટિંગ પર અસર થાય છે. એટલે ઇવન તમારે જો પેરેન્ટિંગ બી બરાબર કરવું હોય તો બહુ મહત્વનું છે કે તમે સમજો કે તમારું નાનપણ તમે કેવું અનુભવ્યું હતું. કારણ કે મોટા ભાગના કેસમાં આપણે જે નાનપણમાં અનુભવ્યું હતું, કાં તો આપણે બિલકુલ એવું જ કરવા જઈએ, કાં તો એનાથી બિલકુલ વિપરીત કરવા જઈએ. સાચી વાત છે. તો બંને કેસમાં તમે જો એક્સ્ટ્રીમ કરશો તો એ બાળક માટે સારું નથી. જેમ કે બહુ મા બાપ કહે છે કે અમારા નાનપણમાં તો અમને બહુ માર પડ્યો હતો, બહુ જ મારા પેરેન્ટ્સ કંટ્રોલિંગ ને ડિસિપ્લિન હતા, હું વાત જ નથી કહીશ, તો મારા છોકરા માટે હું કોઈ રૂલ્સ નથી રાખવાનો, મારા બાળકને હું પૂરેપૂરી છૂટ આપું છું. તો આ બી બિલકુલ હેલ્ધી નથી. અને ઘણા મા બાપ એવું કહે કે અમારા પેરેન્ટ્સ અમને આવી રીતે ઉછેર્યા હતા, અમે તો બરાબર છે, અમારા છોકરા જોડે અમે એવી રીતે જ કરીશું. એટલે આ રીતે પાછળ આપણા નાનપણમાં જવું, પાછળ જોવું, રિગ્રેસ કરીને આપણા પાસ્ટને સમજવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જો આપણું પ્રેઝન્ટ અને ભવિષ્ય આપણે
સરખું કરવું હોય. બિલકુલ. એટલે અત્યારનો ગુંજનભાઈ યુગ છે ને સોશિયલ મીડિયાનો યુગ છે, અને તમે જુઓ ને તો તમારો સબ્જેક્ટ જ આ છે, તમે પેરેન્ટિંગ પર કામ કરતા હો તો તમે એક પછી કોઈ પણ સોશિયલ મીડિયા પર એક પછી એક રીલમાં તમને કોઈક ને કોઈક પેરેન્ટિંગની ટીપ આપતું હોય કે કશું જણાય, પણ આ બધું બહુ સબ્જેક્ટિવ છે. તો તમે સોશિયલ મીડિયાને પેરેન્ટિંગ માટે કેટલું સહજ ગણો છો? સી, સોશિયલ મીડિયા એક માધ્યમ છે. હવે એમાં જો એવિડન્સ કે તથ્ય સાથે જો કોઈ કહેતું હોય તો એનો ફાયદો છે, પણ પોતાનો અનુભવ કે આમ હું માનું છું આમ જ કરવું જોઈએ તો એ વાત મિસલીડ થઈ શકે છે. એટલે આ વાત થઈ કે જેમ કે નેગેટિવ અનુભવો છે, એટલે કે હવે આ નેગેટિવિટી બંધ કરો. હેલ્થની ડેફિનેશન જુઓ તો એબ્સન્સ ઓફ નેગેટિવિટી એક પોઈન્ટ છે, પણ પ્રેઝન્સ ઓફ પોઝિટિવિટી પણ હોવી જોઈએ, બરાબર? એટલે બાળપણના જે અનુભવો, પેરેન્ટિંગ જો વાત કરતા હોય તો તમે કેટલા સારા અનુભવો ક્યાં થાય? કોઈને પૂછો કે તમે ક્યાં ગયા હતા? માઉન્ટ આબુ. શું જોયું? અમે 36 કલાક હતા, પણ જે સૂર્યાસ્ત હતો ને બહુ જ સરસ હતો. તો અનુભવ ક્યાં થાય? એ બનાવોમાં સંકળાયેલા છે. કયા બનાવો સારા થયા છે? તો એક ખોટો બનાવ થયો હોય તો એ તો થવાનો જ છે કોઈની પણ જિંદગીમાં, બિલકુલ. પણ એને કઈ રીતે પોઝિટિવ સપોર્ટથી, કે બાળક પાસે એડલ્ટ હતું કે સારા શિક્ષક હતા કે ઘરમાં કીધું કે બેટા કંઈ વાંધો નહીં, આવું થાય આપણે બે જઈને બહાર ચાલે એને એમાંથી બહાર નીકળીએ, તો આ વસ્તુ વધારે મહત્ત્વની છે. આ વસ્તુનું એબ્સન્સ જરૂરી છે, પણ આ વસ્તુની પ્રેઝન્સ કે હાજરી ખૂબ જ અગત્યની છે, અને એ સાયન્ટિફિકલી ડેમોન્સ્ટ્રેટ કરી શક્યા છીએ અમે. એટલે સોશિયલ મીડિયા જો આ વસ્તુ સમજાવે વિથ ડેટા કે 500 જણનું સેમ્પલ છે કે આટલું રિસર્ચ કહે છે કે તમે આનાથી નુકસાન થાય છે, પણ એ નુકસાનને બિલકુલ એને માણસને પાછો લાવી શકાય છે. અને આ વસ્તુ ક્યારે થાય? 25 વર્ષ પહેલાં બાળક તરીકે એને અનુભવ્યો એ વસ્તુ એને 25 વર્ષ પછી નડે, 25 વર્ષ કશું જ ના થાય. એવા પણ અમારી પાસે ઘણા નોંધાયેલા એક બ્લોક ક્યાંક રહી જતો હોય છે ને જે સમય આવે ત્યારે ટ્રિગર થાય ત્યારે જ થાય. એટલે એવું છે. દાખલો આપું તો એક વ્યક્તિ આવ્યા હતા, એ બેન પોતે સાયકોલોજીસ્ટ છે. એ કહે કે મને ઠંડુ પવન આવે ને એસીનો એટલે હું જઉં જ નહીં એ રૂમમાં. 47 ડિગ્રી હોય અમદાવાદમાં, ના હું નહીં જઉં. હવે એનું કનેક્શન એમને 37 વર્ષ પછી ખબર પડી કે નાનપણમાં બરફમાં એક બનાવ થયો હતો. એ બરફથી જ્યારે પણ ઠંડી હવા આવે એટલે એમને અનકોન્શિયસલી અજાણે એ કે આવું થવાનું છે ને એ ભાગી જાય. બીજું પર્વત ઉપર ના જાય, કેમ ઠંડી હોય. આ બધું જ એમે એ ઇવેન્ટ બનાવ એના ટ્રોમા ઉપર કામ કર્યું, એ પછી એમનું બદલાઈ ગયું. હવે આ વસ્તુ 37 વર્ષ સુધી એમણે પોતે જ્યારે છોકરાઓને પણ થવા માંડ્યું અને થયું કે આ બધું સોલ્વ થઈ શકે છે, ત્યારે એમનો નિકાલ, એનો સોલ્યુશન. તો આ બધા માટે રિગ્રેશન થેરેપી મને લાગે ગોઈંગ બેક. હવે એ વસ્તુઓ રિગ્રેસ ક્યાં કરો? ગમે ત્યાં નહીં, એને રિલેવન્ટ કોઈ ઇમોશન, સોસાયટી ફોર એન ઇમોશન કે બનાવ બન્યો, એ કોન્શિયસ પણ હોઈ શકે છે, અનકોન્શિયસ પણ હોઈ શકે છે. અને એની એક આખી મેથડ છે જે અમે સાયકોથેરાપીના રૂપમાં પ્રેક્ટિસ કરીએ છીએ અને શીખવાડીએ છીએ. બરાબર. તમારા લોકોની જર્ની હું જોઉં ને તો પહેલાં તમે ચાઇના, પછી જાપાન, પછી આઈ ગેસ સિંગાપોર, અમેરિકા, આટલા બધા કન્ટ્રીઝ ફર્યા પછી હવે તમે પાછા ભારત સ્થાયી થયા છો. તો આ ભ્રમણ પાછળનું શું રીઝન હતું? વેલ, એક ગુંજન પણ એમનો પોઈન્ટ ઓફ વ્યૂ કહેશે, પણ મારો બી પોઈન્ટ ઓફ વ્યૂ એ જ હતો કે અમે બંને બહુ વસ્તુ પર એગ્રી નથી થતા, પણ એક વસ્તુ પર ચોક્કસ એગ્રી થયા કે જો અમારા બાળકોને અમારે મોટા કરવા હોય તો ઇન્ડિયામાં જ કરવા જોઈએ. અમારા બાળકો ગ્લોબલ કિડ્સ હોવા જોઈએ પણ વિથ ઇન્ડિયન રૂટ્સ. અચ્છા. મોટા ભાગે અમે એવા જોયા તો કે ભાઈ ઇન્ડિયન કિડ્સ આમ ગ્લોબલ કિડ્સ હોય પણ ઇન્ડિયન સાથે કંઈ કનેક્શન ના હોય, બરાબર? બાય ધ વે અમે ઇન્ડિયન છે, બાકી અમે તો ગ્લોબલ છે. અમને એવું નહોતું જોઈતું. અમને એવું હતું કે અમારા બાળકો ઇન્ડિયન વેલ્યુ સિસ્ટમ, ઇન્ડિયન કલ્ચર્સમાં ઉછરે. બીજું અમે એ પણ જોયું કે અમે જે દેશોમાં રહ્યા હતા, સિંગાપોર, જાપાન, એ બધા એટલા બધા સેફ અને એટલા બધા સિક્યોર ને એટલા બધા આમ ક્લીન ને એવા કન્ટ્રીઝ હતા કે બાળકો ત્યાં ઉછરે તો કદાચ ભવિષ્યમાં ભારતમાં આવવું પડે તો સર્વાઈવ ના થઈ શકે. કારણ કે તમે જ્યારે આવા દેશોમાં રહો તો તમારામાં સર્વાઈવલ સ્કિલ્સ જે ભારતમાં જોઈએ એ ના જોઈએ. એટલે અમને બહુ ક્લિયર હતું કે અમારા બાળકો જો ભારતમાં ઉછરે ને ઇન્ડિયાની સિસ્ટમ પ્રમાણે જો ટ્રેન થાય ને તો દુનિયામાં ગમે ત્યાં સેટલ થઈ શકશે. આજે તમે જુઓ છો કે ભારતીયો આફ્રિકા, યુરોપ, અમેરિકા જ્યાં મોકલો ત્યાં એ લોકો સક્સેસફુલ થઈ શકે, પણ ત્યાંના લોકો નોટ નેસેસરીલી ઇન્ડિયામાં આવીને સેટલ થાય. એટલે અમને બહુ જ ક્લિયર હતું કે જો અમારા બાળકોનું ભવિષ્ય અમારે જો સિક્યોર કરવું હોય તો આ બે કારણ હતા કે ભાઈ વી આર ઇન્ડિયન્સ, અમે એટ હાર્ટ ઇન્ડિયન છે, તો ઇન્ડિયન વેલ્યુ સિસ્ટમમાં મોટા થવા જોઈએ, જે આપણે બહાર પણ આપી શકીએ, નો ડાઉટ, પણ એટ ધ સેમ ટાઈમ જે છોકરા ભારતમાં રહીને ભણ્યા હોય એ લોકો ગમે ત્યાં સેટલ થઈ શકશે. એટલા માટે અમને એવું હતું કે અમે ગમે તે કરીને એમના ફોર્મેટિવ યર્સ
ને ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમમાં એમને આપીએ, પછી આગળ જઈને એ લોકો ચોક્કસ અમારી જેમ જેમ અમે ગયા એમ દુનિયાનો અનુભવ લે, એક્સપિરિયન્સ લે, બધું જ લે, પણ અલ્ટિમેટલી જો ઇન્ડિયામાં રહ્યા છે તો ગમે ત્યાં સર્વાઈવ થઈ શકશે. એ કન્વિક્શન અમારામાં હતું. એટલે પેરેન્ટિંગ એનો મૂળ હોય. હા, કે છોકરાઓને તમે બધાને એવું જોઈએ કે અમારા બાળકને ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોકલીએ, ઇંગ્લિશ બોલતા કરીએ અને યુરોપિયન કલ્ચર, અમેરિકન કલ્ચરમાં સેટલ થઈ જાય એવા અમેરિકન યુરોપિયન કિડ્સ બને. પણ અમારું ઊંધું હતું. અમને એવું હતું કે ના, અમારા છોકરાઓ ભારતીય પહેલાં બને. જો તમે ભારતીયતામાં જો તમે સોલિડ હશો ને તો આ બધું તો થઈ જશે. ગુંજનભાઈ, તમારું શું કહેવું છે? ના, એટલે આ જ્યારે બાળક અંગ્રેજ એટલે ગ્લોબલ સ્કૂલમાં જતા હોય, જે ક્રેઝ છે કે એમને મોકલવા, અને અમે પણ કે આ સ્કૂલ સારી છે, તો કે અહીંયા હું ક્રિકેટ રમતો હતો તો 4 કે 5 ગ્રાઉન્ડ હોય, એમાં આખું અમદાવાદનું ક્રિકેટ રમાય. ત્યાં એક સ્કૂલમાં જ એટલા બાસ્કેટબોલ કોર્ટ હોય, સોકર ફૂટબોલનું હોય, તો ફેસિલિટી ખૂબ જ સરસ. હવે એ ફેસિલિટીમાંથી હું જો બાળકને ઉખાડીને ક્યાંય પણ ફેંકી શકું? આન્સર હતો ના. તો હું એ બાળકને જસ્ટિસ કરું છું કે એને એવી જગ્યાએ મૂકું છું કે જ્યાંથી એની જિંદગી અહીંયા જ ચાલશે. સો એ એક બહુ મોટો છે કે જે ક્રેઝ છે કરો, પણ એ અગત્યનું છે કે કેન દે સર્વાઈવ એનીવેર ઇન ધ વર્લ્ડ? અને અમને જવાબ મળ્યો કે ના, એ શક્ય નથી. સિમ્પલ સાદો પ્રશ્ન કે એ લોકો એમના દાદા દાદી નાના નાની જોડે રહી શકે 1 મહિનો? નથી રહેવું. તો એ વસ્તુ અમે એમને ફાયદા માટે કરી રહ્યા છીએ કે આ નુકસાન થયું છે આગલી પેઢીને, એ દ્રષ્ટિથી જોવાનું. બીજું કે માણસ ઘરેથી બહાર જાય, જેમ આપણે વાત કરતા હતા, તો સાંજે પાછો આવે એટલે કોઈ પૂછે છે કેમ પાછો? અમને પૂછતા હતા, ના ફાયું, કેવું હતું, શું હતું? મમ્મી પપ્પાને ફોન આવે કે છોકરાએ ટિકિટ લીધી, એ તો કે હજી ટિકિટ કેન્સલ કરાવશે. આ રીતને લોકોનું એ માનસિકતા અમે જોઈ છે. હવે એ વસ્તુ 25 વર્ષ પછી ઇન્ડિયા તો કોઈ પાછું ના, કાં તો ત્યાં કઈ ગોલમાલ કરી ગડબડ કરીને આયા હશે, કાં તો ત્યાંથી કાઢી મૂક્યા. પહેલાની વાત છે. હવે એવું નથી. પણ એ હું એક આ માધ્યમથી કહેવા માંગુ છું કે અનુભવ ગ્લોબલ જરૂરી છે, પણ ગ્લોબલ અનુભવ લીધો એટલે હું જ્યાંથી આવ્યો છું એ વસ્તુ બરોબર નથી મારા માટે. એમાં કોઈ ફેર છે, બંનેમાં તફાવત છે. એટલે તમે જાઓ, અનુભવ લો, ત્યાં રહો, એવું ખોટું નથી. અહીંયા આવો તો વધારે સારું છે. એ એક અગત્યની વસ્તુ આપણા સમાજમાં લોકોને સમજવાની જરૂર છે. અને એ આપણી એક લઘુતા ગ્રંથિ પણ આમાં એક રોલ કરે છે દરેક ભારતીયની, ઓનેસ્ટલી, કે બીજું બધું સારું, આપણો દેશ ખરાબ. હા, હવે લોકોને જો ગ્લોબલી અનુભવ છે મારો, અને મને સંગીતનો શોખ અને ક્રિકેટનું બધાને ઘરે મળવું, અને એ એક જે મુલાકાત થાય કે કોઈને પણ સ્પિરિચ્યુઆલિટી કે ફંડામેન્ટલ નોલેજ ઓફ એક્ઝિસ્ટન્સ કે હ્યુમન માઇન્ડ, એ બધાનો જવાબ વૈદિક સાયન્સમાં છે. બિલકુલ. કોઈ પણ માણસ, તમે મિડવેસ્ટ અમેરિકન પણ જુઓ તો એ અમુક નાદ યોગ, એને સાઉન્ડ હિલિંગ તરીકે ઉપયોગ કરતો હોય તો એને ચક્ર તરફ સમજવું પડે. હવે ચક્ર ઇઝ એન એબ્સ્ટ્રેક્ટ કન્સેપ્ટ વિચ હેઝ સોલિડ સાયન્સ. તો આ અનુભવો પણ જોયા કે જેથી ખબર પડે કે લાંબા સમયની જે માનસિક શાંતિ માટે કે એના સપોર્ટિંગ મિકેનિઝમ હોય, એના માટે આપણી સંસ્કૃતિમાં ઘણું છે. આપણે પણ ઘણું શીખવાનું છે જાપાનથી, સિંગાપોરથી, અમેરિકાથી, યુરોપથી. એટલે હું બંને બાજુ બોલું છું કે એ જાઓ, શીખો, અને પછી જોઈને આવીને જુઓ કે અહીંથી કઈ રીતે કરી શકાય. જો એ માઇન્ડસેટ મેં જોયો હોય તો હું અહીંયાનો માઇન્ડસેટને હું એક પ્રશ્ન કરી શકું છું. ના જોયો એટલે કે હા સિંગ ખાતી ને હા બસ કચરો નાખી દીધું, ખોટી વસ્તુ છે. એ જ માણસ બહાર જશે તો એ કચરોને ઉપાડશે ખરો. એટલે એ વસ્તુ અગત્યની છે. એટલે કે ત્યાંનું સારું અમારા બાળકો કઈ રીતે સમજે, પણ એટ ધ સેમ ટાઈમ એ વસ્તુ અહીંયા કરવી હોય તો એ લોકોને એવું ના થાય કે ના ના હું તો રહી જ નહીં શકું, અહીંયા કરી છે. અને પેરેન્ટિંગ દ્રષ્ટિકોણથી બી કહું કે મેં પેરેન્ટિંગ બુકમાં પણ આ બહુ જ કીધું છે કે બાળકોને આપણે ઇમોશનલી રેઝિલિયન્ટ બનાવવાના છે. હવે મારું છોકરું જાપાનમાં રહ્યું હોય જ્યાં એટલી બધી સેફટી હોય કે મારું પાકીટ 6 વાર પડી ગયું, 6 વાર કોઈ ઘેર આપી ગયું. હવે એવા એટમોસ્ફિયરમાં મારું છોકરું મોટું થયું અને ઇન્ડિયામાં હું એને એકલું મૂકી દઉં તો લોકો તો એનું બધું લઈને જતા રહે ને ખબર જ ના પડે. તો મારું બાળક અમારી સમજણ પ્રમાણે જો ઇન્ડિયામાં રહેશે તો બધી રીતે ઘડાઈ જશે ને પછી એને કદાચ જાપાન, સિંગાપોર જેવા સેફ કન્ટ્રીમાં સહેલું પડશે. પણ જો એ જ એક્સપેક્ટેશન, મને યાદ છે કે મારું બાળક જ્યારે અમેરિકન જાપાનમાં કેનેડિયન સ્કૂલમાં જતું હતું તો એક પેન માગે ને તો ટીચર આખું પેલું ફેબર કેસલનું આખું આમ 50 પેનનું સેટ મૂકી દે. એક સેલોટેપ જોઈએ તો આખો સેલોટેપનો બોક્સ આવી જાય. એટલે એટલું બધું છોકરાઓએ ત્યાં જોયું હોય, પછી એવા જ તમે માઇન્ડસેટથી એક્સપેક્ટ કરો તો ઇન્ડિયા જેવા દેશમાં તમે ના રહી શકો. એટલે પેરેન્ટિંગ દ્રષ્ટિકોણથી બી અમે અલાઇન્ડ હતા કે ભાઈ જો ઓછાથી ચલાવતા શીખે તો વધારે મળે ત્યારે એપ્રિશિએટ કરી શકે, પણ વધારેમાંથી આવો તો અહીંયા તો મિઝરેબલ થઈ જશે એ લોકો. એટલે મને એવું લાગે છે કે ધરતીનો છેડો એ ઘર
અને તમારું ઘર ભારત એવું આપણે અહીં એટલે રાખીએ. એટલું બોલવાથી ફિલોસોફી નહીં, પણ એનો અમલમાં મૂકો. એટલે ધરતીનો છેડો ભારત સિવાય ઘણી જગ્યાએ છે અને ઘણો સારો છે, ઘણી સારી સંસ્કૃતિ પણ છે, લાઈફસ્ટાઈલ પણ છે. ત્યાં રહેવા માટે ભારતની નિંદા કરવી જરૂર નથી અને અહીંયા રહેવાથી ત્યાંની નિંદા કરવી જરૂર નથી. બંનેનો સમાગમ લઈને કઈ સારી વસ્તુ આપણે ભારતમાં લાવી શકીએ તો એમાં જ આપણો એક ધ્યેય સારો આઉટકમ મળી શકે. બિલકુલ. દર્શક મિત્રો, આપણે જે મુદ્દે વાત કરવાની છે તેની બસ હજી શરૂઆત કરી છે, પણ અત્યારે આ કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર જે થવા જઈ રહ્યા છે રીરીબેન ત્રિવેદી અને ડૉક્ટર ગુંજન ત્રિવેદી સાથે. તો રીરીબેન, ફરીથી આપણે ચાઇલ્ડ સાયકોલોજી પર પાછા જઈએ. જે બાળકોના ટ્રોમાની આપે વાત કરી કે બાળકોના ટ્રોમા એમને પાછળની લાઈફમાં ઘણા અસર કરતા હોય છે. તો તમે એવા કયા કિસ્સા જોયા છે કે જે બાળકોને નાના નાના કિસ્સા પણ બાળકને પાછળ હેરાન કરતા હોય છે? જેમ કે મા બાપ નાની વસ્તુ છે પણ બાળકને કન્ટિન્યુઅસલી ટોક્યા કરે અને એમ કયા કરે કે તારથી આ નહીં થાય, તારથી પેલું નથી થતું, જો તારો ભાઈ કેટલો સારો છે, તારી બહેન કેટલી સ્માર્ટ છે, તારો ફ્રેન્ડ કેટલો, તારથી આટલું નહીં થાય, નહીં થાય, નહીં થાય. આપણે એમ માનીએ કે આ તો સામાન્ય પેરેન્ટિંગ બિહેવિયર છે, આ તો બધાય કરતા હોય, પણ આ ઇમોશનલ એબ્યુઝ કહેવાય. અને આ તમને શરૂઆતમાં ના દેખાય પણ આગળ જતાં અઢળક એડલ્ટ્સમાં અમે જોયું છે કે આના લીધે એમનો આત્મવિશ્વાસ સફર થાય. એમને એમ થાય કે હું તો કશાને લાયક જ નથી, મારાથી તો કશું થશે જ નહીં, મારાથી તો કંઈ થાય જ ના શકે. એટલે આવા બધા કિસ્સા હોય છે. મારવા પીટવાનું તો આજકાલ બધા મા બાપ સમજે છે કે ભાઈ બાળકોને મારવાનું તો ના જ કરાય, પણ જ્યારે તમે બાળકને કમ્પેર કરો, ઘરના વાતાવરણ, ફોર એક્ઝામ્પલ, તમે બાળક પર હાથ બી નથી ઉઠાવતા પણ પેરેન્ટ્સ એકબીજા જોડે લગભગ રોજ જે ઝઘડતા હોય, મોટા અવાજોમાં બોલતા હોય, એકબીજાને મારતા પીટતા હોય, વસ્તુઓ ફેંકતા હોય, કે ઘરમાં ફાધર અને સન વચ્ચે ઝઘડમ ઝઘડી થતી હોય, દાદા ને પપ્પા વચ્ચે કે દાદી ને મમ્મી વચ્ચે, તો આ બધાની પણ અસર બાળકો પર એ રીતે થાય છે કે બાળકોને પછી નાની નાની વાતમાં એન્શિયસ થઈ જાય, કોન્સ્ટન્ટલી એ લોકો હાઈપર રહે કે હવે કંઈ થશે ડ્રામા, હવે કંઈ નવું નાટક થશે ઘરમાં. સ્કૂલ બસથી જ એ લોકો વિચારવા માંડે બેઠા બેઠા કે હવે ઘરે જઈને આજે નવું શું નાટક જોવા મળશે મને. એટલે એમની પ્રકૃતિ, એમની નર્વસ સિસ્ટમ એ રીતે સેટ થવા માંડે, એમની પ્રકૃતિ એ રીતે બદલાવા માંડે. અને પછી આગળ જતાં એ લોકોને પોતાને કાં તો લગ્ન જ નથી કરવા હોતા. આજકાલ અમે બહુ જ જોયું છે કે અમે તો મારા મા બાપને જોયા છે ને લગ્ન જોઈને શું મોટા સુખી થયા, અમારે તો લગ્ન જ નથી કરવા. કાં તો પછી એમ માનવા માંડે કે ભાઈ અમારે ગમે તે થાય ને અમારા પેરેન્ટ્સની જેમ નહીં ઝઘડો કરીએ. એટલે અમુક લોકો એવા બી હોય કે એના લીધે બિલકુલ જ ચૂપચાપ, બિલકુલ જ જે હોય ચલાવવા દે. એટલે તમે નહીં માનો પણ બાળકના વાતાવરણમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધાની બાળક પર અસર થઈ રહી છે. કારણ કે નેચરે આપણને બનાવ્યા છે જેવી રીતે કે બાળક જ્યારે જન્મે ત્યારે કશું જ લઈને નથી આવતું, પણ આજુબાજુ જે એની આજુબાજુ એડલ્ટ્સ છે, જેનું એન્વાયરમેન્ટ છે, એમાંથી બાળક દરેક વસ્તુ શીખે છે. કઈ રીતે ખાવું, કઈ રીતે પીવું, કઈ રીતે મારે વાતચીત કરવી, તો દરેક વસ્તુની બાળક પર અસર થાય છે. બરાબર. એટલે મા બાપ અમારી પાસે બાળકને લઈને આવે કે આ તો ગમે તેમ બોલે છે, બહુ ગુસ્સો કરે છે, વસ્તુ ફેંકે છે, કે આમ કરે છે, કે ડિપ્રેસ દુઃખી રહે છે, તો અમે ઓલવેઝ પહેલાં એ જ પૂછીએ કે તમારા ઘરમાં ભાઈ કોણ આવું બિહેવિયર કરે છે, ખાસ કરીને નાનું બાળક આવતું હોય. આજકાલ ઓફકોર્સ હવે સોશિયલ મીડિયાના લીધે પણ લોકો મા બાપથી શીખે છે, એથી વધારે કદાચ બાળકો સ્ક્રીન પરથી શીખે છે. એટલે એ આખું હવે થોડુંક ડાયનામિક્સ બદલાઈ રહ્યું છે. પણ મારું કહેવું એ જ છે કે પેરેન્ટ્સે પોતાની જાતને મિરર સામે ઊભા રહીને જોવું જોઈએ કે અમે શું કરી રહ્યા છે. કારણ કે બાળક તમને જ જોઈને શીખી રહ્યું છે. આપણને પ્રકૃતિ એવી રીતે બનાવ્યા છે કે તમે સર્વાઈવ થવા માટે તમારે જે લોકો તમારી આજુબાજુ એડલ્ટ્સ છે, પેરેન્ટ્સ છે, કેર ગીવર્સ છે, એમને જ જોઈને તમે કઈ રીતે જીવવું ને સર્વાઈવ થવું એ શીખો છો. એટલે ધેટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ. તમે કઈ ટોનમાં વાત કરો છો, તમે જ્યારે ગુસ્સો આવે ત્યારે તમે એઝ અ પેરેન્ટ વસ્તુઓ ફેંકતા હો, કાં તો તમે સાયલન્ટ ટ્રીટમેન્ટ આપતા હો, તો આ બધું જ બાળક જોઈ રહ્યું છે. એટલે બાળક કાં તો એ જ વસ્તુ કરશે, કાં તો એનાથી વિપરીત વસ્તુ કરશે, પણ ક્યાંક ને ક્યાંક તો એ પ્રોગ્રામ બાળકના મગજમાં આવે છે. તો આ રીતે બહુ જ બધા અનુભવો છે. જેમ કે સ્કૂલમાં બુલિંગ થતું હોય, બોડી શેમિંગ થતું હોય બાળકને, ઘરમાં બહુ જ ઝઘડા થતા હોય, કાં તો બાળક સાથે આવું કમ્પેરિઝન કરવામાં આવી હોય, બાળક સાથે યૌન શોષણ થયું હોય, સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હોય, તો આ બધાની અસર. અને આ અમે નથી કહેતા, દુનિયામાં 1980થી રિસર્ચ થયું છે અને લાખોની સંખ્યામાં પાર્ટિસિપન્ટ સાથે બહુ જ બધા રિસર્ચ પેપર્સ આમાંથી બહાર પણ આવ્યા છે જે પ્રૂવ કરે છે. એટલે ઇટ્સ નોટ કે હું જ કહી રહી છું, આનું વિધાઉટ ડાઉટ હવે પ્રૂવ થઈ રહ્યું છે કે નાનપણના અનુભવોથી તમારી આખી લાઈફ પર અસર પડતી હોય છે.
તમારા મેન્ટલ હેલ્થ પર, ફિઝિકલ હેલ્થ પર, તમારે ઇવન તમે જે આ એડિક્શન્સ હોય છે લોકોને, દારૂનું, ડ્રગ્સનું, પોર્નનું, આ બધાનું કારણ ક્યાંક ને ક્યાંક આ બધાથી આવી રહ્યું છે. બરાબર. જ્યારે પેરેન્ટિંગની વાત કરીને ત્યારે ગુંજનભાઈ, મારા મા બાપ એવું કહે કે અમને કોઈ પેરેન્ટિંગની જરૂર નથી પડી, અમે શું નથી તમારું ભરણ પોષણ કર્યું એમ, તમને નથી મોટા કર્યા. તો હવે જે પેરેન્ટિંગનો જે આ વર્ડ આવ્યો છે કે બાળકો કેવી રીતે ઉછેરવાના એ પણ શીખવા જવાનું, એટલે એ પણ કોઈની પાસેથી ગાઈડન્સ મેળવવાનું, તો એ કેવી રીતે આપણા એક અલગ પેઢીને સમજાવવાનું કે હવે પેરેન્ટિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે આપણે ઉનાળામાં કપડાં પહેરીએ અને શિયાળામાં ફેર. અત્યારની જનરેશન પાસે જે ટેકનોલોજીનો એક્સેસ છે, સોશિયલ મીડિયા જે તમે વાત કરી, કે એમની લાઈફસ્ટાઈલ જે બદલાઈ રહી છે, ખાવાનું તો આપણે નાના હતા તો 1 કે 2 જગ્યા હોય જ્યાં 2-3 મહિને એકવાર ક્યાંક બહાર આમ ખાસ ઢોસો ખાવા જઈએ એવું આપણે કહેતા હતા ને. હવે એ બધું બદલાઈ ગયું છે. ઝોમેટો બાળક કરતાં વધારે વાર ઘરે આવતું હોય છે, બરાબર, એને નથી ઝોમેટો, પણ એ વસ્તુ જો લાઈફસ્ટાઈલ બદલાઈ હોય, સોશિયલ મીડિયા પર ડિપેન્ડન્સ હોય, તો ઘરના સિવાય બહારના જે ઇન્ફ્લુઅન્સો છે, ઇન્ફ્લુઅન્સીસ થતા હોય છે, બહારના ઇન્ફ્લુઅન્સ બાળકો પર, એ ખૂબ અગત્યનો મુદ્દો છે. એને બદલાવવા માટે ઘરનું કલ્ચર, ઘરમાં જે વોર્મથ મળે, એટ ધ સેમ ટાઈમ કંટ્રોલ હોય, એ અગત્યનું છે. એટલા માટે પેરેન્ટિંગ, આટલી બધી વસ્તુઓની બાળક પર અસર થતી હોય ત્યારે પેરેન્ટ્સનો રોલ શું, પેરેન્ટ્સ શું કરી શકે અને કેટલું કરી શકે, એ વસ્તુ બહુ અગત્યની છે. એટલા માટે કે ઇન્ફ્લુઅન્સ કરે એટલે બધા આમ કરવાનું, પછી સોશિયલ મીડિયાએ આમ કીધું, બાળક પોતે જો 4 થી 6 કલાક ફોન પર હોય તો એના માનસિક સ્થિતિ ઉપર અસર થવાની જ છે. એ અમે એક રિસર્ચ કર્યો હતો કે જેમ જેમ વધારે સોશિયલ મીડિયા પર હોય એમ એન્ઝાયટી વધારે બતાવે છે, ડિપ્રેશન વધારે હોય છે, ઊંઘ ખરાબ છે. તો એટલા માટે પેરેન્ટિંગનો રોલ વધારે અગત્યનો છે. બીજું, પેરેન્ટ્સ પોતે સોશિયલ મીડિયા પર હોય છે 4 થી 6 કલાક, અમે પણ ઘણો સમય વિતાવતા હોય છે, તો એના લીધે બાળક માટે પેરેન્ટ અવેલેબલ નથી, બરાબર. પેરેન્ટ્સ એ તો ગ્રાન્ડ પેરેન્ટ્સ જો જોડે રહેતા હોય તો વધારે સારું છે, ના રહેતા હોય તો એ પણ એક જે વોર્મથ કે એ મળે સપોર્ટ, એ નથી મળતો, એટલે આ તકલીફ થઈ રહી. એટલે મારો બી એક શોર્ટમાં જવાબ એ જ છે કે જ્યારે એન્વાયરમેન્ટ બદલાય, જ્યારે પરિસ્થિતિ બદલાય, દુનિયા બદલાય, તો પછી દરેક વસ્તુ અપડેટ થવી જોઈએ. હવે પહેલાંની લાઈફ સિમ્પલ હતી, અત્યારે લાઈફ એટલી કોમ્પ્લેક્સ થઈ ગઈ છે. બાળકો પહેલાં બહુ જ, બાળકો પર કોની અસર થતી હતી? ભાઈ અડોશી પડોશીની, નેબરહુડની, કે જે કોલેજમાં ગયા એની અસર. આજે બાળક અહીંયા અમદાવાદમાં એક ઘરમાં બેઠું ન્યૂયોર્કના એક સબબમાં એ બીજું બાળક શું કરી રહ્યું છે એ જોઈ શકે છે. તો એટલું બધી કોમ્પ્લેક્સ લાઈફ થઈ ગઈ. તો તમારું બાળકની વાતાવરણ જ એવું થઈ ગયું છે કે પેરેન્ટિંગ, અને પેરેન્ટ્સ પાસે કોઈ રેફરન્સ પોઈન્ટ નથી. તમે સમજો, જે 10 વર્ષમાં ટેકનોલોજી બદલાઈ છે ને, એ છેલ્લા 50 વર્ષમાં એટલી સ્પીડથી નથી બદલાઈ. તો પેરેન્ટ્સ પણ પાસે એવા ઇક્વિપમેન્ટ જ નથી કે આ નવી સ્પીશી સાથે અમે કઈ રીતે ડીલ કરીએ. તમે 25 વર્ષ પેલો આમ ફોન વાપર્યો અને પછી સડનલી તમને હું ટચ સ્ક્રીન આપી દઉં, તો તમને ટચ સ્ક્રીન વાપરવા માટે કોઈએ ગાઈડ કરવા પડે. તો પેરેન્ટિંગની આજે એ હાલત થઈ ગઈ છે કે જે વર્ષો સુધી જે પેરેન્ટિંગ ચાલ્યું આવતું હતું અને જે વાતાવરણ હતું, એ વાતાવરણમાં હવે છેલ્લા 10 વર્ષમાં એકદમ સડન ચેન્જ આવી ગયો છે. તો એ પેરેન્ટિંગ હવે નથી રેલેવન્ટ રહ્યું. બિલકુલ સાચી વાત છે. એ પેરેન્ટિંગને લઈને એક બીજો મહત્વનો મુદ્દો એ પણ છે કે અત્યારે શાળામાં પણ, જેમ તમે કહો છો કે ટ્રોમાસ ખાલી ઘરમાં નહીં, શાળામાંથી પણ બચ્ચાઓને મળતા હોય છે. અત્યારે એક બહુ સરસ ટ્રેન્ડ છે હોમ સ્કૂલિંગનો. હા ભાઈ, હવે ઘણા બધા બાળકોને હોમ સ્કૂલિંગ અત્યારે કરાવતા હોય છે પેરેન્ટ. તો એ કેટલું યોગ્ય ગણાય, અથવા તો અત્યારે કેટલું રેલેવન્ટ છે? ભાઈ જો, મેં આના પર કોઈ સ્ટડી કે રિસર્ચ કર્યો નથી, એટલે હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું કે મને એવું લાગે છે કે હોમ સ્કૂલિંગ પણ એક એ રીત છે કે તમે બાળકને દુનિયામાં જે ખરાબ થઈ રહ્યું છે એનાથી પ્રોટેક્ટ કરી રહ્યા છો. પણ તમે આ ક્યાં સુધી પ્રોટેક્ટ કરશો? તમે હોમ સ્કૂલિંગ કરશો, પછી તમે હોમ કોલેજ કરશો, પછી તમે હોમ જોબ કરશો, ક્યાં સુધી તમે આ કરશો? એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવું છે કે ના, બાળકને તમારે સ્કૂલમાં મોકલવા જ, બિકોઝ સ્કૂલ ઇઝ નોટ જસ્ટ એજ્યુકેશન. સ્કૂલમાં બાળક બીજું બહુ બધું શીખી રહ્યો છે. એક સ્કૂલમાં, એક ક્લાસરૂમમાં કઈ રીતે બેસવું, અલગ અલગ પ્રકૃતિવાળા બાળકો જોડે કઈ રીતે મારે પ્લેગ્રાઉન્ડમાં રમવું, કઈ રીતે બુલી સાથે ડીલ કરવું, કઈ રીતે અલગ અલગ ટીચરો સાથે ડીલ કરવું, આ બધું બાળક સ્કૂલમાં શીખી રહ્યું છે. માત્ર સબ્જેક્ટ નથી શીખી રહ્યું, રાઈટ? તો આ બધું તમે ઘરે કેવી રીતે આપી શકો? રાઈટ. એટલે જે બાળક ઘરે સ્કૂલિંગ કરતા હોય, ચોક્કસપણે એમના પેરેન્ટ્સ એક ક્યુરેટેડ એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે, બરાબર છે, જે પેરેન્ટ્સ ઈચ્છે છે એ પ્રમાણે. પણ રિયાલિટી તો એવી નથી. રિયાલિટીમાં તો એટ સમ પોઈન્ટ તમારું બાળક બહાર જશે જ. તો એ કેવી રીતે તમે એને પ્રિપેર કરશો એ એન્વાયરમેન્ટમાં જીવતા અને થ્રાઈવ કરતા?
તો મારા હિસાબે હોમ સ્કૂલિંગ એ રીતેથી હું રેકમેન્ડ ના કરું કે મારા બાળક માટે ના વિચારું, બિકોઝ જેમ મેં કીધું કે એક લિમિટ છે કે જેટલું હું એક્સપોઝર હોમ સ્કૂલિંગમાં આપી શકું, એનાથી આગળ હું નહીં આપી શકું. જે સ્કૂલમાં બાળકને ચોક્કસ મળશે, સારા અનુભવે મળશે, ખરાબ અનુભવ બી મળશે, પણ લાઈફનોમાં તમારે બાળકને જો ભાવનાત્મક રૂપ પર જો સ્ટ્રોંગ બનાવવા, ઇમોશનલી રેઝિલિયન્ટ બનાવવા, તો તમારે એને એક્સપોઝર તો આપવું જ પડશે ને. તમે એમ કહો કે મારા બાળકને હું પડવા ના દઉં, ફેલ ના થવા દઉં, દુઃખી ના થવા દઉં, હું એને ટફ ચેલેન્જીસ ના આપી, તો પછી તો એ બાળક કેવી રીતે સર્વાઈવ થશે. એટલે હોમ સ્કૂલિંગ જે કરતા હોય છે એમના માટે વર્ક બી કરતું હશે, પણ મારું મંતવ્ય આ છે. બરાબર. માનસિક આપણે સુખાકારીની વાત કરી રહ્યા છે, માનસિક શાંતિ અને પીસની વાત કરી રહ્યા છે, તો અત્યારે જે આ બહુ જ દેખાદેખીનો જે શો ઓફનો જમાનો છે કે આજે હું ક્યાંક ગયો, કોઈક મોટી રેસ્ટોરન્ટમાં ગયો, તો પહેલાં હું પછી ઓર્ડર ફૂડ કરીશ, પહેલાં હું એનો ક્લિક કરીને ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દઈશ કે મારા સો કોલ્ડ જે ફોલોઅર્સ છે બધા જોઈ લે કે ભાઈ મેં આ રેસ્ટોરન્ટમાં પગ મૂક્યો છે, આઈ કેન અફોર્ડ ધીસ રેસ્ટોરન્ટ, એમ વોટ એવર ધ માઇન્ડસેટ ઇઝ. પણ એટલે એ જે શો ઓફનો જમાનો છે એમાં દેખાદેખીમાં પોતાનું અસ્તિત્વ જાળવવું કેટલું ડિફિકલ્ટ છે, અઘરું છે. બહુ અઘરું છે. આમાં દરેક વસ્તુમાં બેલેન્સ જરૂરી છે. એટલે કે તમે આ એક્સ્ટ્રીમ પણ નહીં કે હું બિલકુલ પોસ્ટ નહીં કરું મારા વિશે સોશિયલ મીડિયા, એ પણ કદાચ આ જમાનામાં અલગ છે, અને હું બધી લાઈફ પહેલાં સોશિયલ મીડિયા પર જઈશ એ પણ ખોટું છે. ક્યાંક વચ્ચે એનો જવાબ છે. હવે એ દરેક પરિસ્થિતિ, દરેક માણસ, દરેક સામાજિક, આપણો મનુષ્ય સામાજિક પ્રાણી છે, તો એ સમાજના કન્ટેક્સમાં ક્યાં કયું કરવું જોઈએ એ બેલેન્સ કરીએ, એમાં જ આન્સર છે. હવે તમે અમુક પરિસ્થિતિમાં અહીંયા ઓપરેટ કરવું પડે, જ્યારે અમુક પરિસ્થિતિમાં અહીંયા કરવું પડે. અમુક રિસર્ચ અમે કરી રહ્યા છે અત્યારે, તો એને અમે બહાર નહીં શેર કરો, તો એનું સોશિયલ મીડિયા પર ફોટો પણ એ બુકનો કે પ્રિન્ટ આઉટ ન હોય તો એ ખોટું છે. જ્યારે એનો સમય થશે ત્યારે અહીંયા જવું પડશે. એટલે એના ઉપર આધારિત છે, એવું મારું માનવું છે. બરાબર. તમે રિસર્ચની વાત કરી, તમારા રિસર્ચમાં ભ્રામરી પ્રાણાયામ પર માનસિક પીસની કનેક્શનની વાત છે, તો એના વિશે વાત કરો. એક તો પ્રાણાયામ અને યોગ અત્યારે વર્લ્ડ વાઇડ એક એ પણ ઇન્ડિયાની દેન છે વિશ્વને, તો એક યોગ બી બહુ જ સારી રીતે પ્રસિદ્ધ રહ્યો છે જેમાં ઇન્ડિયાનું યોગદાન છે, અને બીજું પ્રાણાયામ, એમાં ભ્રામરી પ્રાણાયામ, જ્યારે પ્રાણાયામની વાત આવે ને ત્યારે અનુલોમ વિલોમ ને એ બધું વધારે ટોપમાં રહેતું હોય છે, પણ ભ્રામરી પ્રાણાયામ ઘણા લોકો નિગ્લેક્ટ કરતા હોય છે, નથી પ્રેક્ટિસ કરતા હોતા, તો એને આપ ઇમ્પોર્ટન્સ કેવી રીતે સમજાવો? પહેલાં તો યોગમાં એક આખો પંચકોશ કરીને કન્સેપ્ટ છે કે આપણું શરીર એક શારીરિક એનું એક્ઝિસ્ટન્સ નથી. શરીર પછી ઉર્જા, પ્રાણ કહે છે કે પ્રાણ છે શરીરમાં, એટલે શરીર ચાલે છે. પછી મનોમય કોષ છે, પછી વિજ્ઞાનમય કોષ છે, ને પછી આનંદમય. આ પાંચે જો જે વસ્તુમાં આવરી લઈએ, જે પણ એક્ટિવિટી કરતા હોય, તો એમાં સૌથી વધારે ફાયદો થાય. તો ભ્રામરી એક શારીરિક પ્રાણાયામ પોતે એક પ્રાણમય કોષ પર કામ કરે છે. શારીરિક એ અવાજના કંપનથી ફાયદો થાય, પણ એ બંનેના ઉપયોગ કરવાથી મનને શાંતિ મળે છે. અને જ્યારે મન શાંત હોય ત્યારે પેલું પાણી ડોળું ના હોય, એટલે બધું ચોખ્ખું દેખાય. એમ વિજ્ઞાનમય કોષથી પણ ક્લિયરલી આપણે શું સાચું છે, શું ખોટું છે, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. એટલે પ્રાણાયામમાં ખાલી પ્રાણનો આયામ કરો, એના કરતાં તમે શારીરિકનો ઉપયોગ કરો અને એનાથી મનને શાંતિ મળે. એ આપણા યોગિક કન્સેપ્ટમાં પંચકોશાથી સમજાય છે. તો એ ભ્રામરીનો એક નાનકડો જવાબ છે. બહુ જ ખરેખર ભ્રામરી પ્રાણાયામથી મન જે એક અત્યારે એ બી જરૂરી છે કે હંમેશા પ્રોબ્લેમ ડ્રીવન લોકો હોય છે, પ્રોબ્લેમ આ છે, મારે આ છે, આ છે, પણ ક્યારે સોલ્યુશન ડ્રીવન બનવાની હોડમાં એ લોકો. ભ્રામરી તો એટલું સિમ્પલ છે, અમે લોકો એને પ્રાણાયામ બી નથી કહેતા. એમનું રિસર્ચ તો ખાલી એમ કે સિમ્પલ હમિંગ જ કરો, ખાલી તમે બસ એમ જ કરો, કોઈ મુદ્રા નહીં, કોઈ પોઝિશન બેસો, કશું. તો સિમ્પલ હમિંગથી બી હાર્ટ રેટ તમારો ઓછો થાય છે, ફોકસ ને કોન્સન્ટ્રેશન વધે છે, અને એનાથી સપોઝ ગુસ્સો કે એંગર, ફ્રસ્ટ્રેશન, એન્ઝાયટી, આ બધું ઓછું થઈ જાય છે. અને આ રિસર્ચ ઓલરેડી પ્રૂવ કરી ચૂક્યું છે. એટલે સિમ્પલ તમે ખાલી 25 રાઉન્ડ, અમે તો બધાને કહીએ છીએ, તમે કીધું ને સોલ્યુશન ફોકસ, કે ભાઈ એઝ અ ફેમિલી, હું હમણાં કોર્પોરેટ વર્કશોપ કરું તો હું બધી વર્કિંગ મધર્સને કહું કે ભાઈ તમે ઘરે એન્ટર થાવ એ પહેલાં પાર્કિંગમાં જ ખાલી ગાડીમાં બેસીને જો 20 રાઉન્ડ હમિંગ કરશો ને તો એક સ્વિચ આવી જશે. તમારું જે એન્ઝાયટી ને જે તણાવ ઓફિસનો છે ને એ ઓટોમેટિક તમારો હાર્ટ રેટ ઓછું થઈ જશે, બ્રિધિંગ સ્લો થઈ જશે, ને તમારું મન શાંત થઈને જ તમે ઘરમાં ગુસ્સો, એટલે તમારા બાળક પર કે હસબન્ડ ઉપર ગુસ્સો નહીં આવે. આ ઓફકોર્સ હું હસબન્ડને પણ આ જ વસ્તુ કહું છું. એટલે એઝ અ ફેમિલી અમે કોવિડમાં અમે આખા દાદા દાદી, અમે લોકો બાળકોને, અમારા ઘરમાં જે હેલ્પર હતા, અમે બધા જ સાથે બેસીને 25 રાઉન્ડ ભ્રામરી કરતા હતા. તો એનાથી બધા જ શાંત રહેતા હતા, બધા જ એક આમ એના જે અવાજ સાથે તમે કઈ વસ્તુ કરો એનાથી તમે ઇન્ટરનલી બી તમારી અંદર એક
એક આમ શું કહેવાય એને કોમ્પેટેબિલિટી બને. તો એટલા બધા આના બેનિફિટ છે. નાના બાળકોને જો તમે શીખવાડો, આ વસ્તુ એવી છે કે 3 વર્ષનું બાળક બી કરી શકે. તો તમે બાળકને પણ જો આ વસ્તુ કરાવો તો એનું મન શાંત થશે, એની નર્વસ સિસ્ટમ રિલેક્સ થશે, એનું કોન્સન્ટ્રેશન ફોકસ વધશે. ને આના માટે કોઈ જ એવું જરૂરી નથી કે ખાધેલું પેટ કે ભરેલું પેટ કે ખાલી પેટ કે આ મુદ્રા કે આસન. ખાલી તમે જે પોઝિશનમાં હો ત્યાં તમે બેસીને ખાલી હમિંગ કરશો તો એના એટલા બધા બેનિફિટ્સ છે. આ હમિંગની વાત તો કરી, પણ જે ભ્રામરી પ્રાણાયામમાં એકચ્યુઅલી મુદ્રા યુઝ થાય છે ને એમાં પણ ઘણા બધા મિસકન્સેપ્શન છે. તો એના વિશે આપ થોડું ક્લિયર કરી. મુદ્રા વિશે મારું એ જ કહેવું છે કે જેમ જેમ તમે પહેલા 10 કિલોમીટર ચાલુ હોય તો એટલો સમય ઊભા રહેતા માણસમાં તાકાત હોય, પછી એ ચાલે, પછી મેરેથોન રહે. એટલે મુદ્રા, હું મારા રિસર્ચમાં મારો ફોકસ એ હતો કે હું કોઈને કહું કે તમે મુદ્રા કરો અને 20 મિનિટ કરો તો બીજી દિવસ કે મારા ખભા દુખી ગયા છે, બરાબર. એટલે એ જે એડવાન્સ યોગા પ્રેક્ટિશનર માટે બહુ જ અગત્યનું છે. કોમન જે આમ માણસ, સાદો માણસ હોય ને જે ઘરે જેને બેસીને કરવું હોય, જેને કોઈ અનુભવ નથી યોગાનો, એના માટે સિમ્પલ સાદું ભ્રામરી હું કહું છું મારા રિસર્ચ કે મુદ્રાને તમે બાજુ મૂકી દો. તમે જો 5 વર્ષ દિવસમાં 20 મિનિટ એવી પ્રેક્ટિસ કરશો તો મુદ્રા ઓટોમેટિક તમે શોધીને કયું મુદ્રાને કઈ આંગળી મૂકવાની. એટલે મારું સજેશન હજી પણ એ જ છે કે સાદી રીતે બેસીને સિમ્પલ ભ્રામરી પ્રાણાયામ 3 થી 5 સેકન્ડ શ્વાસ લેવાનો અને 5 થી 7 સેકન્ડ ઉચ્છ્વાસ લેવાનો, અને ઉચ્છ્વાસ દરમિયાન એમ હમિંગ સાઉન્ડ બનાવવાનો. બસ એ મારું રિસર્ચ એ કહે છે. મુદ્રામાં મારી એક્સપર્ટીઝ નથી. મુદ્રા બહુ જૂની પાતંજલિ યોગ બધે જ છે, પણ એ તમે એડ ઓન થઈ શકે. અચ્છા. પણ એ એડ કરવામાં જો તમારી બેઝિક પ્રેક્ટિસ 3 મિનિટમાં થાકી ગયા, ચલો હવે ફોન જોઈએ કે પેલું આવ્યો છે કે નહીં, તો પછી એનો ફાયદો નથી થતો. એટલે જે બેઝિક થી શરૂઆત કરવાનું છે એમાં મુદ્રા વગર પણ, અને કઈ પદ્ધતિ મુદ્રા વગર પણ તમે જે ચેન્ટિંગ કહે છે, જપ, મોટેથી બોલો, પ્રાર્થના, એ ભ્રામરીથી એ દિશામાં વધારે સહેલું બને છે કોમન માટે. બેસીને ગ્રુપમાં વિષ્ણુ સહસ્રનામ કરો કે જે પણ તમારું પ્રેક્ટિસીસ હોય ચેન્ટિંગની, દરેક ધર્મમાં છે. એ ખૂબ જ અગત્યનો પાસું છે જેને આપણે ઇગ્નોર કરીને મોટામાં મોટી મોસ્ટ કોમ્પ્લેક્સ ટેકનિક હું કરી શકું છું કે નહીં એના પર ધ્યાન જાય છે. એટલે અંદરનો ફાયદો ભૂલી જવાય છે, બહારની વસ્તુમાં જ ફસાઈ જાય છે. બહુ સાચી વાત છે. આપણે પેરેન્ટિંગ વિશે વાત કરીએ, એમાં ઘણી બધી એવી વાત કરી કે શું ન કરવું જોઈએ. હવે મારો તમને પ્રશ્ન એ છે કે અત્યારના પેરેન્ટ્સમાં સોશિયલ મીડિયાનો જમાનો છે, આપણે ગુજરાતી ભાષામાં ઘરમાં બોલીએ છીએ, બા દાદા ગજવું બોલે છે, આપણે પોકેટ શીખવાડવાનું છે છોકરાઓને, ઇંગ્લિશ શાળાઓમાં ભણે છે જ્યાં ગુજરાતી બોલવા નથી દેતા. એટલે જે બાળક નાનું 5-7 વર્ષનું બાળક હોય છે ને ત્યાં સુધી લોકોને ઘણા બધા એ હોય છે. તો મારે તમને પૂછવું છે કે એ લોકોના બાળક માટે, એ વર્ષના બાળકો માટે એઝ અ પેરેન્ટ શું કરવું જોઈએ? 5-7 વર્ષના બાળકોના પેરેન્ટ્સે હું તો એમ કહું કે માતૃભાષા તો ચોક્કસ બોલવી જ જોઈએ ઘરમાં, કારણ કે સ્કૂલમાં અને સોશિયલ મીડિયા પર બધે જ એ લોકો ઇંગ્લિશ તો શીખવાના જ છે. હમણાં નહીં તો 6 મહિના પછી, એમાં કોઈ ચેલેન્જ નથી. પણ માતૃભાષા જ્યારે તમે બંધ કરી દો છો તો એની સાથે આખું કલ્ચર તમે એક છીનવી લો છો. એટલે ઘરમાં તો ચોક્કસ ગજવું બોલો તો કોઈ જ વાંધો નથી, ગજવું એ બોલાય, લોટાને કળશો એ કહેવાય, જે તમે બોલતા હો એ તમારે ચાલુ રાખવાનું. બિકોઝ બાળકમાં કેપેબિલિટી છે કે ઘણી બધી ભાષાઓ શીખી શકે છે નાનપણમાં. એવું પણ બને કે મમ્મી ગુજરાતી બોલતી હોય અને ફાધર કેરલ મલયાલમ બોલતો હોય અને દાદા દાદી બીજું કંઈક, તો એ પણ બાળક શીખી શકે છે. એટલે તમે બાળકને જેટલું બને એટલું પોતાના કલ્ચરમાં એક્સપોઝર આપો, પોતાના હસબન્ડનું કે જે તમારું ફેમિલી એ હોય. બીજું કે બાળકોને, આ ઉંમરના નાના બાળકોને ખૂબ બધી ક્યુરિયોસિટી હોય છે. એટલે એ ક્યુરિયોસિટીના લીધે અને એ લોકોમાં જે લોજિકલ થિંકિંગનો બ્રેઇન સેન્ટર છે એ ડેવલપ નથી થયું હતું. એટલે તમારે આ સમજવાની જરૂર છે. થોડું ઘણું તમે સમજો કે બાળક આ એજનું શું કરે, તો તમે એની બિહેવિયર ને મિસબિહેવિયર નહીં સમજો. જેમ કે આ ઉંમરનું બાળક 25 વાર એક વસ્તુ પૂછ્યા કરશે ને તમે એમ માનો કે મેં 2 વાર કીધું ને 3જી વારમાં કેમ નથી માનતો, તો આ બાળક આ એજનું નહીં માની શકે, કારણ કે એનું બ્રેન જ એ રીતનું છે. તો હું એવું કહું છું કે તમે થોડુંક બ્રેન વિશે સમજો, એટલે તમે બાળક જોડે થોડુંક શાંતિથી વર્તી શકો. કારણ કે આ ઉંમરના બાળક, 5-7 વર્ષના બાળક તમારે 1 વાર નહીં 10 વાર કહેવું પડશે, 15 વાર કહેવું પડશે, રાઈટ? બીજું કે એ લોકો તમારી જેટલી લોજિકલ ક્ષમતા નથી ધરાવતા. એટલે તમારા માટે જે બહુ ઓબ્વિયસ છે કે આમાં શું કહેવાનું, આ તો સમજવાની જ વાત છે, એ કદાચ 5 વર્ષનું બાળક માટે એટલું ઇઝી નથી, રાઈટ? ત્રીજું કે તમે બાળકને ખૂબ સાંભળો. આજકાલ પેરેન્ટ્સને એવું છે કે અમે બધું અમે છે ને જાણે પેલું USB-માં ડાઉનલોડ કરી દઈએ ને પ્રોગ્રામ, આ ફાઇલમાંથી આમાં કોપી કરી દીધું, એમ થાય છે કે અમે અમારું બધું 30 વર્ષનું ડાપણ છોકરાઓમાં ડાઉનલોડ કરી દઈએ, આખો દિવસ બોલ 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 શીખામણ આપીને. એકચ્યુઅલી એવું ડાઉનલોડ નથી થઈ શકતું. તમે સમજો, છોકરાઓ કાન બંધ કરી દે છે.
એટલે છોકરાઓને ઉપરથી તમે સાંભળો, છોકરો શું કહે છે, એને એવા પ્રશ્નો પૂછો કે જેથી છોકરું વધારે એક્સપ્રેસ કરતા શીખે, ભાવનાઓ વિશે વાતચીત કરતા શીખે. આ બધી વસ્તુઓ વધારે કરવાની જરૂર છે અને બાળકના દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે. પણ એક સૌથી મોટો ચેલેન્જ આજકાલના પેરેન્ટ્સમાં જોઈ રહ્યા છે, જે સ્કૂલના ટીચરો પણ અમને કહે છે, વધારે પડતી છૂટ આપી રહ્યા છે બાળકોને. એટલે હું એમ પણ કહીશ કે હા, ચોક્કસ 5-7 વર્ષના બાળકોને તમે સાંભળો, એમને એક્સપ્લોર કરવા દો. ને હું મારી બુકમાં પણ લખ્યું છે પહેલું ગાઈડલાઈન કે કનેક્શન ઓવર કરેક્શન. તમે જો 10 વસ્તુમાં એમને સુધારતા હો તો એના બદલે 2 વસ્તુમાં સુધારો ને 8 વસ્તુમાં એમની સાથે કનેક્શન બનાવવાની કોશિશ કરો. પણ એટ ધ સેમ ટાઈમ બાળકને ડિસિપ્લિનની જરૂર છે, બાળકને સ્ટ્રક્ચરની જરૂર છે. આ ઉંમરના બાળકોને રૂલ્સ ફોલો કરવા શીખવાડવાનું જરૂરી છે ને આ બધું માર પીટાઈ વગર, ધમકીઓ આપ્યા વગર પણ તમે કરી શકો છો જો તમે શાંત રહી શકવાની ક્ષમતા ધરાવો તો. એટલે આજકાલના પેરેન્ટ્સનું એવો પ્રોબ્લેમ છે કે વધારે પડતી છૂટ આપી રહ્યા છે કે સ્કૂલના ટીચરો પણ હેન્ડલ નથી કરી શકતા બાળકોને. ઘરમાં બધી જ છૂટ, બાળક જે ઈચ્છે. બાળકને આજકાલ તો પ્રોબ્લેમ એ છે કે આ જનરેશન એવી રીતે ઉછરી રહી છે કે આખી દુનિયા મારી આજુબાજુ ફરે છે, કારણ કે ઘરોમાં એક બાળક જ થઈ ગયા. એટલે મમ્મી, પપ્પા, દાદા, દાદી, નાના, નાની 6 એડલ્ટ્સ વચ્ચે એક બાળક છે અને એ બધા જ બાળકને હાથમાં ધર્યું રાખે છે. એટલે બાળક એવું જ વિચારે છે કે ઘરમાં જે છે બહાર પણ મને આવી જ ટ્રીટમેન્ટ મળશે, બહાર પણ બધા જ મારી આજુબાજુ ફરશે, અને એવું બનતું નથી. એટલે પછી આ બાળકમાં ફ્રસ્ટ્રેશન આવે, ગુસ્સો આવે, જીદ કરવા માંડે અને એડજસ્ટ ના થઈ શકે, પછી એન્ઝાયટી થાય, પછી સ્કૂલે જવા માટે રડે. મૂળ કારણ એ છે કે તમે બાળકને ખોટું એન્વાયરમેન્ટ આપો છો. હા, બાળકને પડવા દો, બાળકને ભૂલો થવા દો, બાળકને રડવા દો, કોઈ વાર બાળકને ફ્રેન્ડશિપમાં હાર્ટબ્રેક થયું હોય તો થવા દો. આ બધો અનુભવ આપવાની જરૂર છે. એટલે આજકાલ પેરેન્ટ્સે આ કહેવાનું છે કે ભાઈ ના, તમારે બાળકને ડિસિપ્લિન કરવું જ જોઈએ, બાળકને તમારે રૂલ્સ કહેવા, બાળકે સમજવું જોઈએ કે આ વસ્તુ મારા ઘરમાં એલાઉડ નથી, આ ખોટી છે વસ્તુ, આ સાચી છે. મારા જો રમકડા રમ્યા પછી મૂકવાના છે તો મૂકવાના જ પડશે. પણ એના માટે તમારે થપ્પડ મારો, ધમકી આપો છો ને. તમે શાંતિથી 1 વાર નહીં 10 વાર કહો, તમે એની સાથે મૂકો, 2 વાર તમે હેલ્પ કરો, તો આ રીતે બાળક ટ્રેન થઈ જશે. બિલકુલ. એટલે ડિસિપ્લિન પ્લીઝ કરાવો બાળકને. પ્લીઝ તમારા બાળકને બિલકુલ ડિસિપ્લિન વગર, રૂલ્સ વગર, કાયદા વગર ઉછેરો. એ પણ એટલું જ ખોટું છે જેટલું કે મારવા પીટવાનું. અને આજે આપણે ડૉક્ટર ગુંજન અને રીડીબેન સાથે વાત કરીને પણ જાણ્યું કે શું બાળકો માટે જરૂરી છે, કેટલું જરૂરી છે અને શું બિલકુલ જરૂરી નથી. તો આ વાત સાથે જ આજનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. ગુંજનભાઈ, આપ અને રીડીબેન, આપ અહીંયા આવ્યા દૂરદર્શનના સ્ટુડિયોમાં અને મારા દર્શક મિત્રો સાથે વાત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.